જયો જયો ભવચર માડી માનિયા તે તારો મા જયો જયો ભવચર માડી માનિયા તે તારો માયા તે તારો જયો
કેમ ભીમભાઈ? બોલો ભાઈ અર્જુન. આજે આપણે અશ્વમેઘનો અશ્વ બરોબર. એ ચારે દિશાઓની તરફ એ રવાના કરવાનો છે. તેની મસ્તક ઉપર એક પત્ર લખવાનું છે. એ કઈ રીતે લખવાનું અને શું શું કરવાનું એ તમને કહું છું. અશ્વ લલાટે કનક કેરું, એક પત્ર બાંધવું, તે પત્ર પર એવું લખવું, સાંભળ જો વિવેક, ક્ષત્રિય કેરો સૂતો હોય તે આ અશ્વને બાંધે, એવું લખીને ફરતો મૂકવો, આ ખુશી આવે ત્યારે એ અશ્વને ક્ષત્રિય નંદન પંચ કલ્યાણી ફરતો ફરતો લાડ કરે જે ગામ, તે સ્થળે કરવી ધર્મશાળા, હા કાકા. કા કરવો વિશ્રામ, જે સ્થળે કરે લઘુ શંકા, ત્યાં કૂવો કે વાવ, ભલે કાકા. ખર્ચામાં ખામી નવ કરજો, પૂર્ણ લઈએ લાવ, એ અશ્વને ક્ષત્રિય નંદન બંધન કરશે જે, તેની સાથે યુદ્ધ કરી એ અશ્વ લેવો તે. ભલે કાકા. બરોબર. એની પાછળ એ સૈન્ય એ સગડું મોકલો. હા. અને જો અશ્વ ન છોડે તો તેની સાથે યુદ્ધ કરી અને અશ્વને છોડાવો. બરોબર છે. ભલે કાકા. हेलो 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 હું કોણ કે ચંપાવતી નગરીનો રાજા હંસધ્વજ. કેમ પ્રધાનજી? બોલો મહારાજ. આજે ઘણો સમય થયા એ હું આપણી સીમાની પાસ નથી ગયો, તો આપણે એ નગર સીમા જોતા આવીએ. આજે આ શું દેખાઈ રહ્યું છે? આજે આ અશ્વ કેવો રૂપાળો છે! હા હા, આવો અશ્વ તો મેં કોઈ દિવસ નહીં જોયો. હા બોલ્યા જય મુનિ ઋષિ વાણી, સુણ જનમે જય તે હાણી, બાળવંતાએ નિરખ્યો વાજી, એ તો રૂપાળો જોયો થયો રાજી, એની ક્રાંતિ ઘણી રૂપાળી, શોભે કનક કેસવાળી, એના લલાટે કનક પત્ર, લખ્યું વાંચી જોયું સર્વત્ર. અજય અશ્વ તો એ આ પત્ર ઉપરથી જાણવા મળે છે કે પાંડુ રાજા અશ્વમેઘ યજ્ઞ કરે છે. પાંડુ પુત્રો તેના અશ્વમેઘ યજ્ઞનો છે, અને એમાં એમ પણ લખેલું છે કે જે ક્ષત્રિય હોય તે અશ્વ અમારો બાંધે. હા તો રાજાએ કીધો વિચાર, આ તો બાંધવો આ તો ખાર, ન બાંધું તો હું કેવો લાગું દાસીના નંદન જેવો, મારું ક્ષત્રિયપણું બધું જાશે, જાશે પરાક્રમ પાસે પાને, લાજી મરશે સહોદર સર્વે, કેસે મિથ્યા કરતો હતો ગર્વ, એવી જગતની કહેણી થાશે, વળી પાંડવ બહુ પૂજાશે. જો આ હું અશ્વ નહીં બાંધું તો જગત બધું મારી વાંચી કરશે કે ભૂમિમાં એ મોટો થઈને ફરતો હતો, પણ જ્યારે યુદ્ધ કરવાનું આવ્યું તો એણે પાછા પગ કર્યા.
માટે આમ ન કરવું ઘટે. માટે અશ્વ બાંધી યુદ્ધ કરવું, ક્ષત્રિય સૂતે કદી ન ડરવું. ત્યારે ત્યારે એકવાર મરવું, શીશ હાથમાં લઈને ફરવું. એસે ક્ષત્રિય તણો વહેવાર, માટે બાંધવો આ તો ખાર. ભલે ગોપે કુંતી કુમાર, એને વંશશે દેવ મોરાર. માટે સાંભળ્યો સહાય કરશે, તેથી પાંડવ હે મત ધરશે. મને હરાવે યુદ્ધ કરીને, તો દેખીશ હું શ્રી હરિને. મારી નગરી પાવન થશે, યમ કિંકરનો ભય જાશે. મને હરાવે યુદ્ધ કરીને, તો દેખીશ હું શ્રી હરિને. કરવા પાંડવની સહાય, આવશે વિશ્વ તણા આધાર. અશ્વ રોક્યા વિના નવ આવે, પ્રભુ મારે ભાવે ને અભાવે. અજય, આ અશ્વ બાંધવાથી મને પણ ફાયદો થવાનો છે. એક તો એમણે એમ લખ્યું કે છત્રી હોય તે બાંધે, તો હું છત્રી છું, ન બાંધું તો મારું પરાક્રમ જાશે. અને અશ્વ બાંધીશ એટલે એ અર્જુન સામે યુદ્ધે આવશે, એને હું હરાવી દઈશ. એટલે પરમ કૃપાળુ પરમાત્મા શ્રી કૃષ્ણ આવશે, જેથી એ મારી નગરીમાં આવશે. એટલે મારી નગરી પાવન થશે અને ભગવાનના દર્શન થશે. માટે હે પ્રધાનજી, બોલો મહારાજ. આ અશ્વ લઈ લ્યો આપણી નગરીમાં અને આપણા રાજના બગીચામાં બાંધી દીધો. ભલે. હાલો મહારાજને પ્રણામ. જોડિયા અર્જુનને હાથ, તમે સુનો અમારી વાત. બાંધ્યો અશ્વ આ રાયે, હવે કહો રાજન શું થાય? એટલે બોલ્યા અર્જુન એમ, તે ઓશિયાળા થાવશો કેમ? એને જીતીને તોખાર લેવો, મન મૂકી અને દંડ દેવો. એ હસભજ કોની તોલે, કે અભિમાની વેણ બોલે? જાવ એની પાસેથી એસો પાછો લઈ આવો. ભલે. કૌ રૂકોદર એમ કહે છે કે ભાઈ મિથ્યા ગર્વ ધરે છે, એ તો પુણ્ય છે ભાગ્યશાળી, એનું વૈભવ જુઓ નિહાળી. એક પુત્રીને 5 પુત્ર, ઘણું સોહામણું ઘરને સૂત્ર. શું બોલો છો? એનું સુધરમાં જે બાળ, તેને વસે છે શ્રી ગોપાળ. ઈ કહેવાય છે બહુ બળિયો, એ તમારાથી જાજાઈને સાય સાંભળ્યો. અર્જુન કહે વીરા મારા, આવી મંદ બુદ્ધિ નો રખાય. અરે પોતાના જ પક્ષની હિંમત ભાંગી આવા શત્રુની કરો છો સહાય? સામે વાળાની બહાદુરી ગાય, પોતાના જ પક્ષને ડરાવો. આવો હિંમત તો ક્યાંથી આપો, પછી ચરણ ઢીલા કરાવો. આવા હોશ હોય તો નાખજો ભાંગી. શું ચડશે સરારે, આ પોતાનો જ પગ ભાંગશો આ શત્રુના વખાણ કરીને? આવું બોલવું શોભે નહીં તમને, ફરી પાછા ન બોલતા. કહું ભીમે એમ વિચાર્યું, કહું ભીમે એમ વિચાર્યું, ભલે સામા ગમે તે હોય, પણ એના વખાણ કરવાથી એ હામલા લે છે સૌ કોઈ. એવું સમજીને વૃકોદર બોલ્યો, ઓરે અર્જુન મારા વીર, બોલો મારું મનું જોવા બોલ્યો. સબક છે રણધીર, પાછા ન પડવું, યુદ્ધ કરવું, લેવો અશ્વ હરાવી, કાયર પણ કઈ કામ નો કરવું. એ નરનું નામ ધરાવી. બરાબર છે. આ તો હું તારી પરીક્ષા કરતો તો કે તારા મનમાં શું હાલે છે. બાકી યુદ્ધ કરીને પાછું એમ જ હોવું જોઈએ મોટા ભાઈ. બરોબર ને અર્જુન? અર્જુન કહે વાજી લેવો, હવે કરવો ખંડ.
કર્ણ નંદન વરસ કેતુને નરે કરી આજ્ઞાય હે વરસ કેતુ હા કાકા સૌ ચેતથી સંજો તમે હસ્તધ્વજને ત્યાંય જઈને કહેજો અશ્વ આપે નહીતર વિપરીત થાશે પાંડવને જઈ પાયે લાગો અર્જુન પાસે ચાલો ભલે કાકા જાઓ તમે હસ્તધ્વજને પાસે તો હું એને અત્યારે જ સંચરું છું ભલે ભલે હા એટલે રવિના સુતતણો છો ઉઠ્યો આનંદ પામી વસ્ત્ર શણગાર ધરણ કીધા ખડક લીધો શિષ્ણમાં આવી પછી પોતાના બે દાસ જ લીધા ચાલ્યો છોર સપાટે મોટી આખડી મૂછ વાકડી આવ્યો જોર જપાટે અરે પ્રધાન બોલો તારા મહારાજાને જઈને કે પાંડવ તરફથી કર્ણ નંદન વરસ કેતો પ્રતિજ્ઞા સાથે એ વાત કરવા આવ્યો છે બોલે મહારાજને પ્રણામ પાંડવના કહેવાથી કર્ણ કુમાર તમારી સાથે વાત કરવા ઈચ્છે છે શું આજ્ઞા છે મહારાજ અરે પ્રધાનજી, બોલો મહારાજ જો વાતચીત કરવા આવ્યા હોય તો એમાં આપણું કોઈ કાર્ય બગડતું નથી. બરોબર એને માન સાથે તેડતા આવો. ભલે મહારાજ હાલો અંદર પધારો પધારો વરસ કેતુ. આજે શું આવવાનું કારણ? અરે મહારાજ તમે અમારો આ કેમ બાંધ્યો છે અશ્વ પંચ કલ્યાણી? જરૂર કહું. હા હંસ ધ્વજ કાહે અશ્વ લલાટે પત્રમાં લખ્યું છે માં છત્રી હોય તે બાંધે વાજીતો કેમ ન બાંધેલા હું. શું સહુ ક્ષત્રિયો નાશ પામ્યા છે, શું ગયું ક્ષત્રિયનું બીજ, શું એક પાંડવ ક્ષત્રિય નંદન કેમ ન આવે ખીજ, શું એક પાંડવ ખડગ ધારે, શું બીજાએ પહેરે ચોડી. જોવા જીત મારે જોતો હોય તો આપીશ નહીં હું તમને. અર્જુન આવે અશ્વવાજીનું છોડી દીએ ભેટ મને. શું કરવા? અર્જુન આવે પત્રવાજીનું છોડી દીએ ભેટ મને. પછી તમે તેને લઈ જાજો, નથી અશ્વનું મારે કામ. હે વરસ કેતો, અશ્વના લલાટે જે પત્ર લખેલ છે તેમાં લખ્યું છે કે ક્ષત્રિય હોય તે બાંધે. તો શું તમને બધાને એમ જ છે કે આ પૃથ્વી ઉપર પાંડવો સિવાય કોઈ ક્ષત્રિય જ નથી? માટે વરસ કેતુ, તારે અશ્વ જોતો હોય તો હું તને નહીં આપું. અર્જુનને મોકલ અને એ પત્રવાજીનું છોડી અને મને ભેટમાં દે, પછી તમે તમારે લઈ જાજો. મારે કાંઈ અશ્વનું કામ નથી. વરસ કેતુ કહે આછું બોલો. હે મહારાજ, વરસ કેતુ કહે આછું બોલો. અહંકાર રાખો થોડો. કુળું કુળના પાંડવ એ છે, અરે કુળું કુળના પાંડવ એ છે, સમજીને આપો ઘોડો. આ જગતમાં જેનો જય વર્તે, હે મહારાજ આ જગતમાં જેનો જય વર્તે, પોતે લાવ્યા પાંચાળી, આ આવની માથી અસુર કાઢ્યા, અરે આવની માથી અસુર કાઢ્યા, તેને સહાય કરે છે વનમાળી. માટે બળિયા સાથે બાથ ન દીજે. હે રાજન, આ બળિયા સાથે બાથ ન દીજે. વિવેક દિશે વાત સમજી વિચારી અશ્વ આપો, અરે સમજી વિચારી અશ્વ આપો, નહીં તો થાશે ઉત્પાત. એટલે ક્રોધ કરી રાય બોલ્યા, સાંભળ વરસ કેતુ, તારા બોલવાથી હું સમજ્યો તારા મનનો હેતુ. અરે તોખાર લેવો છે ભય બતાવી, અરે તોખાર લેવો છે ભય બતાવી, હું સમજ્યો ભલી પેર
પણ અશ્વ આ પૂતો મેં ખોયું પોતાનું છત્રીપણું. હું હારું કે પાંડવ જીતે, અરે હું હારું કે પાંડવ જીતે, તેમાં શું થશે? કુંતી સૂતમાં સામા બાજી પાછળથી પછતાશે. એમણે પત્રમાં એમ લખ્યું છે, છત્રી હોય તે બાંધે, એ માટે અમે બંધન કીધો, આપું નહીં એ વાંધે. શું એક પાંડવ છત્રીની જાતિ, બીજા શું કોળી અનાળી? લડવું વડવું પાછા ન પડવું, એ તો સુરાનું કામ. શું એમની માએ દીકરા જણ્યા, અરે શું એમની માએ દીકરા જણ્યા, બીજાએ શું જણ્યા પાછળ? શું એક પાંડવ મનુષ્ય જન્મ્યા, બીજા શું જન્મ્યા શ્વાન? શું પાંડવ બે શીશ ધરાવે, અરે શું પાંડવ બે શીશ ધરાવે, અન્યને શું એક અશ્વ અમારે આપવો નથી, છત્રી તણોએ ટેક. ઉઠ હવે તું મારી સભામાંથી, ઉઠ હવે તું મારી સભામાંથી. હું શું આકડો ભૂપ, તું શું પંચાયત કરવા આવ્યો, દાસીના સૂતનો શોભ. એમ કહીને ચરણ પછાડ્યો, અરે એમ કહીને ચરણ પછાડ્યો. વરસ કે તું તો ઉઠ્યો, આ હસ ધ્વજનો મિજાજ દેખી રોટ ભરેલો રૂઠ્યો. વરસ કે તું કહે તત્પર થાજો, હે રાજન, વરસ કે તું કહે તત્પર થાજો, કરવા રણ સંગ્રામ. તમે આ બળિયા સાથે બાત ભીડાવી, હવે ખોવા ના ઘર ગામ. કૃષ્ણ પ્રભુથી કોઈ નથી બળિયા, કૃષ્ણ પ્રભુથી કોઈ નથી બળિયા. તે રહે છે અર્જુન પાસ, ભગીની દીધી રથા કેસે, ભગીની દીધી રથા કેસે. બની રહ્યા છે દાસ પાંચાળ દેશના સ્વયંવરમાં. હે મહારાજ, પાંચાળ દેશના સ્વયંવરમાં જરા સંગ શિશુપાલ, છલ સરીખા કર્ણ સરીખા, સૂર્ય તણાતે બાર. જાણું છું તેવા મસવદન થંભે ચડ્યા, ઉઠ્યા સભાની મોય. 84 સહસ્ત્ર દેશનો રાજા દુર્યોધન કહેવાય. તે મસવદન થંભે ચડ્યો, પડ્યો સભાની મોય. તે મસવદન અર્જુને કીધું, પરણ્ય સતી દો પ્રતિધાર. તેની તુલનામાં તમે નો આવો, હે મહારાજ, તેની તુલનામાં તમે નો આવો. ઉમગુર ધરજો, એક ખૂણામાં બેસીને રલા, અરે યુદ્ધ કરવું આદરજો. હસ્તધ્વજ કહે યુદ્ધ કરવાની, ના કહી એસે ક્યારે? તૈયાર થાજો, તૈયાર થઈશું આવતીકાલે સવારે. બાકી હવે નીકળ, અત્યારે યુદ્ધ થઈ જશે. અરે આવી જાજો, આવી જાશું. હે મહારાજ, આવી જાજો, આવી જાશું આવતીકાલ સવારે. પ્રણામ કાકાને. અરે કાકા, બોલો પુત્ર. હસ્તધ્વજ રહીને ઘણો સમજાવ્યો, અરે હસ્તધ્વજ રહીને ઘણો સમજાવ્યો, પણ એ માનતો નથી. માટે તેને યુદ્ધનું આમંત્રણ દઈને આવ્યો છું. ભલે દીધું. અર્જુનજીએ છોર કીધો, આ સૈન્ય તત્પર રહેજો. કાલ સવારે હસ્તધ્વજને મન મૂકી અને દંડ દેજો. સઘળું સૈન્ય એ આપણું તૈયાર કરો અને યુદ્ધની એ તૈયારી આરંભ કરો. ભલે સવારે એ યુદ્ધમાં આપણે યુદ્ધ ભૂમિએ જશું. તો અત્યારે યુદ્ધની તૈયારી કરીએ છીએ. તૈયારી કરીએ. હે પ્રધાનજી, બોલો મહારાજ. એ મારા અતિ વાલા બંને શંખલેખ પ્રધાનને બોલાવી આવો. ભલે મહારાજ. પ્રણામ મહારાજ. પ્રણામ મહારાજ.
મહારાજ, બોલો પ્રધાનજી. આજે અત્યારે આ રાજસભાની માલિપા એ અમને બોલાવવાનું કારણ? સાંભળો પ્રધાનજી. હા રાજન. હંસધ્વજે પ્રધાન તેડાવ્યા ફરી સભાની માય, શંખલેખ પ્રધાન પોતાના બ્રાહ્મણના તે બાળ. હા મહારાજ. પછી તેમને કહેવા લાગ્યો, સાંભળો મારી વાત. કુંતી નંદન પાંડવ કેરો અશ્વ આવ્યો તે અહીં, તેના લલાટે પત્ર બાંધ્યો છે, લખ્યું છે તેમાં એમ, ક્ષત્રિ કેરો જે સૂત હોય તે અશ્વ મારો બાંધે, તે માટે મેં બંધન કર્યો ક્ષત્રિપણાને વટે. તેથી વરસ કે તું વૃષ્ટિ કરવા આવ્યો મારી પાસ. ન બોલવાના વચન બોલવાથી ચડ્યો માને ક્રોધ. અશ્વદેવાનું ના કહ્યું મેં, માટે માગ્યું રણયુદ્ધ. કહો આ કામ મેં ઠીક કર્યું કે વિપરીત થઈ મારી બોધ. હે પ્રધાનજી. હા મહારાજ. આપણી નગરની હદમાં એ પાંડવોના અશ્વમેઘ યજ્ઞનો અશ્વ આવ્યો છે. બરોબર. તેને લલાટે એક પત્ર છે અને એમાં લખ્યું છે કે જે ક્ષત્રિ હોય તે આ અમારો અશ્વ બાંધે. માટે હે પ્રધાનજી, મેં તે અશ્વને બંધન કર્યો, માટે વરસ કે તું એ ચપચલા કરવા આવ્યો મારી પાસે. બરોબર. અને એ ન બોલવાના વચન બોલ્યા એટલે મને થોડો ક્રોધ ચડ્યો અને અશ્વ દેવાનું મેં ના કહ્યું. તો ના કહ્યું એટલે એમણે યુદ્ધ માંગ્યું અને યુદ્ધની મેં હા પણ પાડી દીધી છે. તો હે પ્રધાનો, તમે મને કહો આ કાર્ય મેં ઠીક કર્યું કે મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે? હે રાજન, આપે આ કાર્ય એ સાચું કર્યું છે અને સારું કર્યું છે. તવ શંખલેખ એમ બોલિયા, તવ શંખલેખ એમ બોલિયા, રાય તમોને ધનિયા. તમ સરીખું જીતે તેવું, તમ સરીખું જીતે તેવું આ દેખાતું નથી કોઈ અન્ય. હે મહારાજ, આજે આ કામ એ તમે સારું કર્યું છે, પણ અર્જુન સાથે યુદ્ધ કરવું, એની સાથે યુદ્ધ એ કેવી રીતે જીતવું તેની એ અમે બંને ભાઈ યુક્તિ ઘડી અને પછી તમને કહી. વાહ પ્રધાનજી વાહ, એટલે તો મેં તમને બોલાવ્યા છે. કોઈ વાંધો નહીં. કેમ ભાઈ લે? બોલ ભાઈ સંત. જાણે હા મારા જે યુદ્ધનું નક્કી કર્યું બરાબર અને આપણને પૂછ્યું, બરાબર. તો હવે આમાં યુદ્ધ આયે આપણે કાંઈ લેવા દેવા નથી. જરાય નથી. આપણે જે આપણો વેરી સુધનવા, સુધનવા, બરાબર, એનો કેવી રીતે ઘાટ ઘડવો, કેવી રીતે નાશ કરવો, ઈ આપણે આમાં આટી ઘૂટી યુક્તિ કરી અને પછી મહારાજને જવાબ દઈ. બરાબર. સુધનવા કેવી રીતે મરાઈ જાય, કેવી રીતે આમાં એનો નાશ થાય ને. ઘણા વર્ષોથી આપણે આની વાત જોતા હતા કે બરાબર. તેથી મોકો મળે, 2 વર્ષથી આ વાત જોતા હતા. તેથી મોકો મળે તે હા. વાત ભરી નાખી. બરાબર. તો અહીંયા કને આપણે કંઈક એવું ચક્રવ્યૂહ ગોઠવી કે સુધનવા મરાઈ જાય. બરાબર. બરોબર. હવે આ સભાને જાણી એમ થઈ છે કે હંસધ્વજ રાજાનો જ પુત્ર સુધનવા અને હંસધ્વજ રાજાના જ પ્રધાનો તો એમના પુત્રને મારી નાખવા શું કામ ઈચ્છે છે? આનો તમને જવાબ દો. આપણને તો બંનેને ખબર છે, આપણને પણ બંનેને ખબર છે. આ સભામાં એ કોઈને ખબર નહીં હોય, માટે આપ એ જાહેર કરો. હવે એક ચંપાવતી નગરી હતી. એ નગરીનો રાજા હંસધ્વજ રાજા. હંસધ્વજના 5 પુત્રો હતા. એમાંથી સૌથી મોટો સુધનવા. હવે અમે શંખલેખ અમે દોનો હંસધ્વજ રાજાના અતિ પ્રિય પ્રધાન. જેમ શંખલેખ કહેતા એમ જ મહારાજા કરતા, બીજા કોઈનું માને નહીં, એટલા અતિ પ્રિય.
હવે હંસધ્વજ રાજાને રાજની બહાર એક મોટો બગીચો હતો. આ બગીચાની અંદર ફળફૂલના ઝાડ હતા. નગરના પ્રજા ફળફૂલ ખાય અને બગીચો ભાંગી નાખે, નુકસાન અવારનવાર કરે. એટલે એક દિવસ સભાની અંદર એવો કાયદો કર્યો કે જે કોઈ નુકસાન કરતા પકડાય એના કાંડા કાપી નાખો. હવે થોડો સમય વીતતા એક દિવસ શંખલેખના જ પુત્રો એટલે કે અમારા બંનેના પુત્રો બગીચામાં જઈ ચડ્યા. હવે ફળફૂલ થોડા ઘણા ખાધા છે અને થોડુંક નુકસાન કર્યું. એવામાં સિપાહીઓ દેખી ગયા. સિપાહીઓ પકડી અને સભામાં હાજર કર્યા. એટલે હંસધ્વજ રાજા પૂછે છે કે હે સિપાહીઓ, આ કેના પુત્રો છે અને શું એનો ગુનો છે? હવે સિપાહીઓ કહે છે કે શંખલેખ આપણા પ્રધાન શંખલેખના જ પુત્રો છે અને બગીચામાં નુકસાન કરતા પકડાણા એટલે અહીંયા લઈને આવ્યા છે. હવે હંસધ્વજ રાજા કહે છે કે ઓહો, આ તો આપણા અતિ પ્રિય પ્રધાન શંખલેખના પુત્રો. હવે તો એને જાતા કરી દો, એના કાંડા નથી કાપવા. હવે આવી રીતનો નિર્ણય કર્યો એટલે સભામાંથી એમનો પુત્ર સુધનવા ઊભો થયો અને કહેવા લાગ્યો કે નહીં મહારાજ, કાયદો પ્રજા અને રાજા બધાય માટે સરખો હોવો જોઈએ. આ શંખલેખના પુત્રો છે એટલે એને છોડી દેવાય એવું ન હોવું જોઈએ. આના કાંડા કાપી નાખો. એટલે સુધનવાના કહેવાથી અમારા બંનેના પુત્રોના કાંડા કાપી નાખ્યા. તે દિવસથી અમે એવી વાત જોઈ રહ્યા છીએ કે જેથી મોકો મળે તેથી સુધનવાનો નાશ કરી નાખી. પછી આ રાજની અંદર શંખ અને લેખ બંનેનું જ ચાલે. બાકી મહારાજ તો અમને કઈ એમ જ કરે. કેમ લેખ? બોલો ભાઈ શંખ. હવે અહીંયા કને કઈક એવી યુક્તિ ઘડી બરોબર, સુધનવા મરાઈ જાય. બરોબર, સમજી ગયા ને? આ રીતે શંખલેખ સુધનવાને મારી નાખવા માટે મોકો જોતા હોય તો અહીંયા કને એવો મોકો હે કે કઈક એવું વિચારી અને મહારાજને જવાબ દઈ. બરોબર. તો કઈક આટી ખૂટી નાખ. બંનેથી આટી ઘૂંટી નાખી અને સુધનવાનો કેવી રીતે એમાં નાશ થાય એવી આટી ઘૂંટી નાખી. બરોબર. ઈ કાંટો નીકળી જાય પછી યુદ્ધ તો આપણે એના ભેગા જઈશું. બરોબર, હા, જરૂર. વિચાર અજય પછી સાને ગોષ્ઠી કીધી, મળીને બે પ્રધાન આપણે પંડે લડવું નથી થાવું હેરાન. તો શાને માટે યુદ્ધ કરીએ? પછી સાને ગોષ્ઠી કીધી, મળીને બેઉ પ્રધાન આપણે પંડે લડવું નથી થાવું હેરાન. આ લડનારા લડશે, મરનારા મરશે. આપણે જોવો તમાશો. ઓ શાને માટે ના કહીએ, ઓવાને ખેલ તમાશો. એમ વિચારી બેઉ બોલ્યા. હે મહારાજ, કરો ખરો સંગ્રામ. ક્ષત્રિય નંદન શું નથી તમે? શું બોલવું છે નામ? અરે ગાદી તો શું લજાવવી છે? વળી લાજે પ્રધાન. અરે કુટુંબ કબીલા શું લજાવો? આ ફરી પડો મેદાન. અરે ભરી સભામાં સૌ સૈન્યમાં ઢંઢેરો પીટાવો. કાલ સવારે પહોળદારે દરવાજે ભેગું થાવું. વખત નિમિયાથી વેલો આવે. હે મહારાજ, વખત નિમિયાથી વેલો આવે તેને મળે શિર પાવ. વખત વીત્યા પછી આવે તેને તેલ કડામાં તરવો. આપ જો આવો નિશ્ચય કરો તો જરૂર આપણે યુદ્ધ જીતીએ. હે મહારાજ, હા પ્રધાનજી, આવી રીતે હે જો આપણે નક્કી કરી અને બધાય એકી સાથે યુદ્ધે જાય તો આ યુદ્ધ આપણે નક્કી જીતી જાય. બરોબર. તો આ તમને કબૂલ છે? હા, હંસધ્વજ કહે કબૂલ મારે. હા રાજન. ચાર સડીદારો જાવો, કુટુંબ માને સૈન્ય સકળમાં
સંદેશો કહેવરાવો વિખ જન્મ્યાથી પહેલો આવે તેને રાજા સિર પાવ દેશે વખત નિમ્યા પછી આવે તેને તેલ કડામાં તળશે. એ ચડીદારો, બોલો તમે મહારાજ. આપણા કુટુંબ તથા આપણી સકળ સૈન્યમાં એ આ સંદેશો કહેવરાવી દ્યો કે કાલે સવારે વહેલા બધાએ યુદ્ધ આવવાનું છે. જે વહેલો આવશે એને રાજ તરફથી ઇનામ મળશે અને જે મોડો આવશે તેને રાજા સવારે તેલ કડામાં તળશે. ભલે મહારાજ. આખી સભામાં જાહેર કરી દ્યો. આખી સભામાં બધે કહી દો. હા જાઓ. આખા નગરમાં હો અને આમ સાંભળો, પક્ષપાત કોઈની નહીં ચાલે હો, પક્ષપાત કોઈની નહીં ચાલે. બરોબર? રાજાની છે દુહાઈ, એ પેલા પ્રથમ કેજો. બરોબર? તો નીકળો હવે તમે. બધે કહી દો. હાલો. કેમ ભાઈ લે? બોલ ભાઈ સંગ. જાણી મેં તો ગડબડ ગોટો કર્યો પણ તે બરોબર ચક્રવ્યૂહ ગોઠવ્યું. બરોબર જોઈને આમાં હવે આપણે કેદું ના રાહ જોઈએ. હવે મને આમ જેમ બોલો વિસી કઈડે ને બરોબર. અને કેમ મળી ચૂકી આમ. અને આ જે નક્કી કર્યું બરોબર, એમાં સુધનવા કોઈ દિવસ પહોંચી નહીં શકે. ઓછી નહીં શકાય. ઈ ઓલી કારણ? હરિ ભક્તિ ને રામ ભક્તિ ને શિવ ભક્તિ તે ને સવારના એમાં પરમાં ઊંચો જ નથી આવતો. એ સુધનવા ભક્તિમાંથી નવરો થાતો નથી. બરોબર. એટલે એ સમય વીત્યા પછી આવે તો આ ઉકળતા તેલમાં તળાઈ જાય. બરોબર. અને પછી આપણે ચાલો ચાલો જોઈ કાલ સવારે. શું થાય છે. હા, એટલે આજ્ઞા લઈને ઉઠ્યો 4 જણા જરીદાર, ઢોલ વગારી પોકાર કર્યો દે તારે સમાચાર. કાલ સવારે પોરદારામાં સર્વતા જો સાવધાન, આ યુદ્ધ બાંધી આવજો મરજો નહીં તો થાશો હેરાન. વહેલા આવી ઉભા રહે તેને શિર પાવ મરશે, મોરા આવે તેને રાજા તેલ કરામાં તરશે. પક્ષપાત કોઈનો નહીં ચાલે રાજાની તે દુવાય, અકડારે મૃત્યુ થાશે માનસો નહીં નવાય. કાલ સવારે પોરદારામાં સર્વ તાજો સાવધાન, વહેલા આવીને ઉભા રહેશે તેમને શિર ભાવ મળશે, અને જો મોરા આવશે તેને રાજા તેલ કરામાં તરશે. પક્ષપાત કોઈનો ચાલશે નહીં, અરે પક્ષપાત કોઈનો ચાલશે નહીં. રાજાની છે આ દુહાઈ, અકરારે મૃત્યુ થશે માનસો નહીં કોઈ નવાય. હું કોણ કે સુધનવા? આ સુધનવા શયનમાં બેઠો પોતાની પ્રેમદા સાથ, તેને કહ્યું કે સવારે યુદ્ધે જાવું છે, સામે હશે અવિનાશ. હે સતી, બોલો સ્વામિનાથ. એ ગામમાં દુહાઈ દેવડાવી છે કે સવારે જો કોઈ મોડું આવશે તો એમને તેલ કડામાં તરવાશે, માટે એ આપણે અત્યારે એ વેલા સૂઈ જઈ એટલે એ સવારે વેલા ઉઠાય. ભલે સ્વામિનાથ. ઓહો, અરે આજે મને એ આવા માટા સ્વપ્ન, એ ભયંકર સ્વપ્ન. અરે સ્વામીનાથ, અરે સ્વામીનાથ, જાગો જાગો સ્વામીનાથ. એટલે સુધનવા એમ જ બોલ્યો, શું દુઃખ દરિયે ડૂબી. અરે સતી, આજ તે મને એ આ અડધી રાતે કેમ ઉઠાડ્યો? આ એટલે અબડા કહેવા લાગી, ભૈવરી સપન ખૂબી, ભયંકર માને સપન
સપના આવ્યા તે ન જાણે કોઈ, તે કેતા તમારી આગળ જીભ જ કાપવી જોઈ. હે સ્વામીનાથ, આજે હા, સતી. એ મને એવા ભયંકર સપના આવ્યા છે કે તમારી આગળ એ કેતા મારી જીભ પણ ઉપડતી નથી. સુદન વા કહે સપનું કેવું, સાચી વધજો વાણી, તુજને દુઆ દઉં છું મારું, એ સત્ય કહેજો સતી રાણી. અરે સતી, જરા પણ મનમાં ખોટું ન લગાડતી, અને એ જે પણ મનમાં હોય એ કહી દ્યો. ઓહો, એટલે હયા પાટ રડવા લાગી, નેત્રે વહે બહુ પાણી. અરે રે એમાં કેતી વેળા કેમ ન જીભ વટાણી. કઈ આવી ના છૂટકો નથી, કંતે દીધી દુહાઈ. હા, સતી. અરે રે, હવે એ મારા સ્વામીનાથે આજે એ મને દુહાઈ દીધી છે, તો કયા વગર એ હવે છૂટકો નથી. હે સ્વામીનાથ, બોલો સતી. આજે મને એ ભયંકર માઠા એ અપશુકન થાય છે. આજે સ્વપ્નમાં મને એ ભયંકર એ માઠા શુકન વર્તાઈ રહ્યા છે. આજે ગઢના કાંગરા ઉપર હે કાગડા કલવલટ કરી રહ્યા છે. આજે મારું ડાબું અંગ એ ફરકી રહ્યું છે. હે સ્વામીનાથ, મને આજે એવું થાય છે કે રણમાં તમારું મૃત્યુ થશે અને તમારે ને મારે વિયોગ પડશે. સ્વામીનાથ, હા, એટલે સુધનવા એમ બોલ્યો, સાંભળો સાધવી સાથી, મુજતા તે દુઆય દેવડાવી, તે કેમ લોપું હું વરણ, મરવું તે માને યજ્ઞાની, આત્મા મરતો નથી. જેવા કે આ વસ્ત્ર પહેર્યા ઉતાર્યા, દેવી ઉતારવી કાયા, રણમાં જઈને મરણ પામીએ, મોક્ષની પદવી લઈએ. આ દેહ ત્યજીને બીજો દેહ જ ધરવો, ત્યાં એક જ વાર. હે સતી, મરવું એ બધાને ખબર છે, એ મરવું પડશે એ બધાને ખબર છે. કેમ કે જેમ આપણે આ વસ્ત્ર પહેરીને અને એને મેલા થાય એટલે ઉતારી નાખી, એવી જ રીતે એ આપણે પણ આ આપણી કાયા એ ઉતારી નાખવી પડે છે. તો હે સતી, એમાં ખોટું ન લગાડાય. એ હું તો એ યુદ્ધે જવાનો જ છું. એટલે સૌંદર્યાવતી બોલ્યા, તમે તો મરવું ધાર્યું, તેથી તમને નહીં ન જાવા. માનો તમે મારી વાત, પિયુજી પગે લાગુ તમને, કોણ પછી મારું બેલી. એમ કેતા બે ચક્ષુએ ચાલ્યા સુની હેલી. હે સ્વામીનાથ, હા સતી. આજે જો તમે જાયશો તો તમારા ગયા પછી એ મારું શું થશે? હે સ્વામીનાથ, હું તમને એ યુદ્ધે તો જવા દેવાની નથી. હા, એટલે સુધનવા એમ બોલ્યો, એ રડવું રાખો બાંધ, જે થવાનું હશે તે થાશે, સિદ્ધ કરો આક્રાંત. નહીં સ્વામીનાથ, મારે ને તમારે સંબંધ એટલો લીધો લાવો. મને પણ એક સપનું આવ્યું, આ પડશે મારી કાયા. જરૂર. હું નહોતો તારો, તું નહોતી મારી, એક જ જન્મના સાથી, એક જ જન્મે ભેગા થયા છી, શું તારું ને મારું. યુદ્ધે યુદ્ધ કરવા હું જવાનો છું, વેઠવું પડશે દુઃખ, મારી માતાનું યુદર લાજે હંસધ્વજ બાપ. આ યુદ્ધ કરવા હું ન જાઉં તો બ્રહ્મ હત્યાનું પાપ. એ સતી, આજે એ યુદ્ધ કરવા તો હું અવશ્ય જાઉં છે, અને નો જાઉં ને તો બ્રહ્મ હત્યાનો પાપ એ મારા શિર છે. ઓહો, અરે સ્વામીનાથ, તમને એ હું એ ગમે તેમ કરી એ જવા દેવાની નથી. અરે સતી,
તું કદાચ ગમે એવા રુદન કરીશ પણ હે હું યુદ્ધે તો જવાનો જ છું અને એ મને હવે આજ્ઞા આપ કે મારે બહુ મોડું થાય છે તો હું જાઉં છું. અજય સવારનો પહેલો પ્રહર થઈ રહ્યો છે તો લાવ નગર દરવાજે ખુરશી નાખી અને બેસો. એમ ભાઈ લે બોલ ભાઈ શંખ. સવાર તો પડી, બરાબર. હવે આપણે જોઈ કે કોણ કોણ આવે. આજે એક પછી એક એ યોદ્ધા તો આવતા જણાય છે પણ જે આપણો ઓલો વેરી સુધનવા ઈ હજી દેખાતો નથી. ઈ આવશે નહીં. નહીં આવે ને? અરે ઈ અગરબત્તી કરતો હોય. હજી અરે હારા 9 વાગી જાય. એ હા, અને આપણે તો 8 વાગ્યાનો ટાઈમ હે. આપણે તો એટલું જ જોઈએ. ઈ મોડું જ આવશે. એ પ્રધાનજી હા, જરા તપાસ કરો કે હજી કોણ નથી આવ્યું. તૌ પ્રધાનો ક્રોધે ભર્યા, સૌ પ્રધાનો ક્રોધે ભર્યા, આ મોટા ઘાટે બેય ઉચર્યા. બેઉ ઘાટે એ બહુ ચડ્યા. અરે અમે તપાસ કરાવી રાજન, થયો તમ ઘરમાં અન્યાય. અમે તપાસ કરી રાજન, થયો તવ ઘરમાં ન્યાય. અરે નથી આવ્યો સુધનવા ધન, એનો ન્યાય કેવો થાય? નથી આવ્યો સુધનવા, એનો ન્યાય કેવો થાય? અરે પ્રથમ દીકરાનો ન્યાય કરાવો, જોઈએ થાય છે સાચો કે ખોટો. પેલા દીકરાનો ન્યાય કરાવો, અમે જોઈ કરો છો સાચો કે ખોટો. હા હે મહારાજ. તો હંસ ધ્વજ ક્રોધ કરી બોલ્યા, હા, શું હું બોલેલો જવાનો ફરી? હા, જાઓ તમે બને ન્યાય કરો, વચમાં ન વાંધો લઉં. હે મહારાજ, એ તમારો પુત્ર હે સુધનવા હજી સુધી નથી આવ્યો, છતાંય તમે અમને ન્યાયનું કહો છો. જરૂર. અરે ભાઈ લે, આપણને ન્યાય કરવા સોંપ્યો અને આપણે તો આટલું જ જોતું હતું. હું એના મનને જાણતો જ હતો. વાહ ભાઈ વાહ, આપણા ઉપર એને અતિ પ્રિય વિશ્વાસ જ એટલો. બરાબર. હા, તો શંખ લેખ બંને પ્રધાન રક્ત લોચને વધ્યાવા. બહુ સંઘર્ષ બંને પ્રધાન એ રક્તલોચને વધ્યાવા. તો શંખ લેખ બંને પ્રધાન રક્ત લોચને વધ્યાવા. જાઓ એક સાથે 100 યોદ્ધા લાવો, બરાબર. બાંધીને જોર ઝપાટે. સાથે ઉગાડા ખડંગ રાખો, જો કરે તોફાન તો મારી નાખો. બરાબર. કે જો બોલાવે ચંપાવતી નાથ, કહીને બંધન કરજો હાથ. બરાબર, બાંધી નાખ લેતા વીધો. બાંધી અને લેતા આવો અહીંયા. ભલે. અમે જોઈ કાયદો ઈ કાયદો પ્રજા માટે ને રાજા માટે સરખો હોય તો અમે અહીંયા સરખો જ રાખશું. બરાબર. બરોબર લખભાઈ? અરે બરોબર ભાઈ. જોઈ અમે સુધનવાનો ઘાટ કેવી રીતે થાય છે? કેવી રીતે એટલે થઈ જ ગયો. રાજાને જરાય આડાઅવળો દગવા નથી દેવો. એટલી પ્રભાવતી નારીને પડી પેટમાં ફાળ. આ જાણ્યું કે જીવશે નહીં સ્વામી, ઉદાસ પામી નારી. આ પતિનો જય પાલવ જાલિયો, અરજ સાંભળો મારી. છેવટનો આ પ્રેમ પ્રગટ્યો, આટલું વચન મારું પાડો.
થનારું હશે તે જ થાશે આ સતી પ્રેમની પીડા ટાળો માંગી માંગી માંગુ તમને આપો તમે ઋતુદાન હે સ્વામીનાથ આ સતી આજે હે તમારે યુદ્ધે જવું હોય હા તો જાઓ પણ હે આપણો વંશવેલો આગળ વધે એના માટે એ મને તમે એ ઋતુદાન આપી અને પછી તમે જાઓ હા સુધનવા કહે એ શું બોલી હે યુદ્ધે જતા તું નારી હું રોકાવું તો વેળાવી તે થઈ પડે દુઃખ મોટું તારુણી તું તો જાણે છે મુજતાત છે કેવો આ તેલ કડાને ઉકળાવીને બેઠો છે દરવાજે એ સતી તું પણ જાણેસ કે મારા પિતાશ્રીનો એ મગજ કેવો છે અત્યારે એ તેલ કડા એ ઉકળાવીને દરવાજે બેઠો છે આ તારુણી કહે કે મજ મૂકું બેઠી શું મત દરીએ હા સતી વેલા જાશો તો તેલથી બચશો પણ શત્રુ હાથે મરશો મોડા જાશો તો તાતને હાથે પણ નહીં ઉગરશો નક્કી મુજને થયું છે એવું ઉતરશે શણગાર માઠા સુકન સાચા મારા એમાં નહીં ફેરફાર આમે મરવું ને ઓમે મરવું મરવાનું મુજ કંથ દરેક પ્રકારે પિયુજી મારા આવી રહ્યું છે મોત તો શું કામને ડરવું સ્વામી અબડાનું રટારો નહીં તો લાગશે બાળ હતિયા સમજી પાપ નિવારો મારી ઈચ્છા પૂર્ણ કરો તો પામશો વયકુટવાસ હે સ્વામીનાથ બોલો સતી આજે જો મારી ઈચ્છા પૂર્ણ કરશો તો એ વૈકુંઠમાં વાસ થશે હા સુધનવા કહે શું બોલી નહીં એ માનવ ધર્મ દિવસે ઋતુ દાન દેવું ઈ તો પશુ પક્ષીનું કર્મ અરે સતી એ દિવસે ઋતુ દાન દેવું એ તો પશુ પક્ષીનું કામ એ આપણા મનુષ્ય જેવા એવું કામ નો દિવસે કરે સતી એનો ઉપાય કહું પ્રભાવતી સતી એમ બોલી ઓરે મારા ભરતાર હા સતી એક વર્ષનું મારું તપ મૂકી વરસાવું તું માર જેથી બાધા નહીં દિવસની ઓરે મારા ભરતાર કહ્યું મારું કબૂલ કરો જોડું મારા હાથ હે સ્વામીનાથ આજે એ મારું એક વર્ષનું તપ મૂકી અને ધુમ્મસ વરસાવું છું જેથી કરી એ દિવસની બાધા એ રહેશે નહીં અને તમને એ કાંઈ દોષ લાગશે નહીં હા સુધનવા કહે કામિની મને એ રૂચે નહીં તુજ વાત તારું બોલેલું જો પાળવા રહું તો ક્રોધ કરે મુજ બાપ એ સતી તું જે આ બોલે એમાં મને કાંઈ સમજાતું નથી પણ જો હું તારું કહેલું પાડું ને તો મારો પિતા એ બહુ ક્રોધે થાય નહીં સ્વામીનાથ આજે જો હવે તમે મારું કહ્યું માનશો નહીં તો હવે અહીંયા હું જીભ કરડી અને હું મરી જાઉં છું અરે નહીં સતી સુધનવા કહે સુધનવા કહે ઋતુદાન દેવું સુધનવા કહે એ નક્કી ઋતુદાન દેવું પડશે કારણ કે કહેવત છે ને કે બાળ હટ સ્ત્રી હટ અને રાજ હટ એ મૂકે એટલે એ કહે એટલે કોઈ દી મૂકે નહીં તો આજ એ નક્કી મારે આ સ્ત્રી કહે એમ મારે કરવું પડશે તો ચાલો સતી અરે સતી બોલો સ્વામીનાથ હવે એ હું યુદ્ધે જાઉં છું અને આપણા બંનેના
જય જય શ્રી ગોપાળ. ભલે સ્વામીનાથ, એ તમે એ ખુશીથી એ રણમાં જાઓ.